નમસ્કાર મિત્રો, આજે આપ જાણીશું શ્રી રામગોર સ્વામી ચરિત પુસ્તકનું નિવેદન। ત્યારે ભગવાને મૂળ 24 અવતાર લીધા, પણ અજમલજીએ જ્યારે દ્વારકામાં ભગવાનના દર્શન કરીને વરદાન માંગ્યું કે આપ મારે ત્યાં પુત્ર રૂપે પધારો અને અમારું કલ્યાણ કરો, ત્યારે ભગવાનને વિચાર થયો કે મારા કુલ 24 અવતાર છે, હવે અવતાર કેવી રીતે લઈ શકાય, પણ વચન આપેલું હતું એટલે પાળવું જોઈએ જ। તેથી અજમલજીએ ત્યાં પહેલીવાર વિરમદેવનો અવતાર થયો। ત્યાર પછી થોડા દિવસ પૂરતે નાના બાળકનું રૂપ લઈને અવતાર લીધા વગર તેની સાથે પારણામાં સૂઈ ગયા અને રણુજામાં ઘણા પરચા પાપ્યા અને ત્યારબાદ ત્યાંથી પશ્ચિમ ધરામાં એટલે કે સૌરાષ્ટ્રના સાધુ રૂપે પ્રગટ થઈને રામગોર સ્વામી એવું નામ ધારણ કરીને રંગપુર મુકામે રહ્યા। ત્યાંના દરબાર ભીમજીને ઘણા પરચા આપ્યા। અત્યારે ગાંધીજીના હરિજનોને અપનાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા છે અને હાલ સમાજમાં પણ તેમની તરફ સમભાવ દ્રષ્ટિથી જુએ છે, પણ આ તો આશરે 200 વર્ષ પહેલાં રામગોર સ્વામીજીએ હરિજનોને અપનાવેલ અને હાલ આપણ મંદિરમાં હરિજન સેવકગણનો વિશાળ સમુદાય છે। વળી બીજા પણ અનેક ભક્તોને રામગોર સ્વામી મહાન બનાવેલા, જેમ કે જમરાળાના પકડાનાથ, વાસણાના વસ્તા ભગત અને લાખિયાણી ગામે ગીગા ભગત રામગોર સ્વામી દ્વારા સિદ્ધિ પામેલા। આવી રીતે કળિયુગમાં પરચા આપી પિરાણાની પ્રત્યક્ષતાને બતાવીને વચને બંધાયેલ હોવાથી સદેહે રંગપુર મુકામે સમાધિ લીધી અને હજુ પણ હાજરા સ્વરૂપે પરચા આપી રહેલ છે। રામાપીરે સાધુ સ્વરૂપે રામગોર સ્વામી નામથી રંગપુર મુકામે રહી જે પરચા આપે તેનું સત્ય બયાન પુસ્તિકા અને આ વિડીયો સમક્ષ રજૂ કરવામાં આવેલ છે। રામગોર સ્વામી